बोलिए श्री कृष्ण भगवान की जय। મહાભારતની આ કથા શ્રવણપાન કરનાર સર્વે શ્રોતાઓને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। શ્રોતાઓ, આપણે ગયા 23મા પર્વમાં 23મા કડવામાં કુંતાજી 5 મંત્ર ભણ્યા અને પાંડવોનો જન્મ થયો। નારદજી એમના નામ પાડ્યા અને કુંતાજી 5 પાંડવોને લઈને પાંડુ રાજાની જોડે આવે છે। ગંગા તીરેથી એમના ઉતારામાં એમનો તંબુ જ્યાં છે ત્યાં આવે છે। હવે આપણે જોઈએ આ 24મા ભાગમાં આપણે સાંભળી રહ્યા છીએ આધ પર્વ મહાભારત। વૈશંપાય ઋષિ જન્મેજય રાજાને કહે છે, વૈશંપાએ યણી પેર બોલ્યા સુણજન મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું આધ પર્વ મહિમાય। કુંતાએ આવી કંથ ઉઠાડ્યા જુઓ પતિ પાવન, એમ કઈને ખોળા મારે મૂક્યા નાજુક ચારે તના। ભીમને લાવી ઉછંગ આગળ સુવડાવ્યો છે ભોમ, એ તો હાથ પગ ઉછાળે ને જોયા કરે છે વ્યોમ। પાંડુ રાજા 4 પુત્રોને ચોપે હૃદય સાથ, ભીમને અંગે પહોંચે નહીં તે ફેરવે પેટે હાથ। ત્યારે પાંડુ રાજા મૂર્છામાં હતા। કુંતાજી આવીને પાંડુ રાજાને જગાડ્યા છે કે હે પતિદેવ ઉઠો। એ પાંડુ રાજા ઊભા થયા છે ને એમના ખોળામાં 4 એમના જે પુત્ર છે એ મૂક્યા છે ને ભીમને ખોળાની આગળ લાવી અને જમીન ઉપર સુવડાયો છે, કારણ કે એ ખૂબ એનું શરીર મોટું હતું। એ હાથ પગ ઉછાળે છે ભીમ અને બધું જુએ છે સૂતો સૂતો। પાંડુ રાજા 4 પુત્રોને હૃદય સાથે ચાંપે છે, પણ ભીમને અંગે હાથ ન પોકે એટલે ભીમને પેટ ઉપર હાથ ફેરવે છે પાંડુ રાજા। હર્ષનાયા સુડા છૂટે પાંડુરાયને ચક્ષ, ખાવું પીવું સૌ ભૂલી ગયા ને પુત્રમાં લાગ્યું લક્ષ્ય। ખૂબ હરખ થઈ ગયો છે, ખાવા પીવાનું ભૂલી ગયા છે। પાંડુ રાજાની આંખોમાંથી હર્ષના આંસુડા આવે છે। બધાને પુત્ર ગેલછાની અંદર શાન ભાન ભૂલી ગયા છે। કુંતાને થાને પય ભરાયું ઈશ્વરની ઈચ્છા, ધવરાવે નવરાવે કુંતા માતા જય જય જગમાં વર્તાય। પ્રભુ ઈચ્છાએ કુંતા માતાના થાનમાં પણ દૂધ આવ્યું છે। કુંતા માતાના સ્તન દૂધથી ભરાઈ ગયા છે અને પુત્રોને ધવડાવે છે, નવરાવે છે અને જય 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 જયકાર વર્તાવા માંડ્યો છે। પાંડુ રાજાએ બહુ પુન કીધું, દીધું ઘણું ગૌદાન, કરાવ્યા બ્રહ્મ ભોજન ભાવે છે શુભ શ્રદ્ધાવાન। પાંડુ રાજા ખૂબ ધર્મી છે, એમને ગૌદાન કર્યું છે, બ્રહ્મ ભોજન કરાવ્યા છે, ખૂબ દાન આપ્યું છે। પત્ર લખ્યો પછી હસ્તિનાપુરમાં બંધુ ધૃતરાષ્ટ્ર રાય, વિદુર વીરા ભીષ્મ પિતા વૃદ્ધ અંબિકા માય।
વૈજનાથ મહે પ્રભુએ દુઃખ દિન કાપ્યા, દુર્વાસાના મંત્રથી અમને દેવોએ 5 સૂત આપ્યા. અમો છીએ વૈજનાથ મહે પ્રભુએ દુઃખ દિન કાપ્યા, દુર્વાસાના મંત્રથી અમને દેવોએ 5 સૂત આપ્યા. ત્યારે પાંડુ રાજા એમને હસ્તિનાપુરની અંદર પત્ર લખ્યો છે એમના ભાઈ ધૃતરાષ્ટ્રને, એમના ભાઈ વિદુરને, ભીષ્મ પિતાને અને વૃદ્ધ અંબિકા જે એમની માં છે એમને, કે અમો બધા વૈજનાથની અંદર, ઝારખંડમાં અત્યારનું જે વૈજનાથ મહાદેવ ધામ છે ઝારખંડ, ત્યાં કે અમે વૈજનાથમાં છીએ અને પ્રભુએ અમારા દુઃખ દિન કાપ્યા છે અને ઋષિ દુર્વાસાના મંત્રથી અમને પણ દેવતાઓએ 5 સૂત આપ્યા છે. જે રીતે થયા ગાંધારીને દુર્વાસા થકી સાર, તે રીતે થયા પ્રાપ્ત અમોને વર્ત્યો જય જયકાર. કે છે કે જેમ ગાંધારીને થયા હતા દુર્વાસા મુનિના મંત્રથી, એવી રીતે અમને પણ થયા છે. એવી રીતે એમને પત્ર લખ્યો અને મોકલાવે છે પત્ર ત્યાં હસ્તિનાપુરમાં. એવો પત્ર લખી મોકલ્યો સેવક કેરી સાથ, હસ્તિનાપુર જઈ પત્ર દીધો ધૃતરાષ્ટ્રને હાથ. સેવક પત્ર લઈને જાય છે અને સેવકે જઈ અને ધૃતરાષ્ટ્રને પત્ર આપ્યો છે. એ સમયે એનો શકુની સાળો રહ્યો છે એને ઘેર, તેને ધૃતરાષ્ટ્રે એક કોતલ લાવી વંચાવ્યો રૂડી પેર. એવા સમયમાં ત્યાં શકુની એ ધૃતરાષ્ટ્રના ત્યાં રહેવા આવ્યો છે. એ ત્યાં જ રહેતો હતો. જ્યારે પત્ર આવ્યો ત્યારે ધૃતરાષ્ટ્રે એને એકાંતમાં બોલાવી અને પત્ર વાંચવાનું કહ્યું છે. એ પત્ર વાંચે છે શકુની. તે વેળા ગાંધારી ધૃતરાષ્ટ્ર ઉદાસ થયા મન, પત્ર કોઈને વંચાવ્યો નહીં નાશ કર્યો તદન. ત્યારે એમને પત્ર કોઈને વંચાવ્યો નહીં અને પત્ર નાખી દીધો છે. એમને મનમાં ધાર્યું ગુપ્ત રાખવી વાત, આગળ થનારું હશે તે થાશે કરવું નહીં પ્રખ્યાત. આગળ જે થવાનું છે થાશે પણ આપણે પ્રખ્યાત કરવું નથી એવું એમને મનમાં ધાર્યું છે. જૂઠા ઠરાવવા નંદનયના અંધે વિચાર્યું એમ, પ્રથમ ઝેરનું ઝાડયું ગયું પ્રભુ રાજી કેમ. ઝાડનું ઝેર છે જે ઝાડનું, માફ કરશો, એ આ ધૃતરાષ્ટ્રના પાસેથી જ ઉગવાનું ચાલુ થાય છે ભાઈ. પાંડવ ઉછરે છે વન વિશે લક્ષણ છે વિચિત્ર, દિવસે દિવસે થાય મોટા કરે છે બાલ ચરિત્ર. ચાર ભાઈ ચાલતા શીખ્યા ઘૂંટણીએ સુસોટ, ત્યારે ભીમસેન ઉભો થઈને શીખ્યો મુકતો ડોટ.
કાલું કાલું કુંવર બોલે તાતને લાગે સારું, પુત્રોની પૂંઠળ પૂંઠળ ભમે આતે શું આ ભાગ્ય મારું, પુત્રોની પૂંઠળ પૂંઠળ ભમે આતે શું ભાગ્ય મારું. હવે પાંડવ પ્રભુ એમના ઉપર રાજી છે અને દિવસે દિવસે મોટા થાય છે અને બાલ ચરિત્ર કરે છે. 4 ભાઈ ચાલતા શીખી ગયા છે અને ઘૂંટણીએ સરસરાટ દોડે છે ત્યારે ભીમસેન ઊભો થઈને દોડતા શીખી ગયો છે. એવો કાલો કાલો બોલે છે. રાજા પાંડુને ખૂબ સારું લાગે છે અને પુત્રોની પાછળ પાછળ પાંડુ રાજા ભમે છે. આવી રીતે એમનો સમય જાય છે. સવારે કુંતા પુત્રોને તેડી નવરાવે તો નાય, અડધો કોરો અડધો ભીનો ભીમ નાસી જાય. સવારમાં જ્યારે માતા કુંતાજી બધાને નવરાવે છે ત્યારે ભીમ અડધો કોરો ને અડધો ભીનો નાસી જાય છે. એ કુંતાજીને ખૂબ હસાડે છે. ભીમનું ચરિત્ર જ આખું અલગ છે. સારું સારું ચોરી ખાય છાનું, પૂછે તો ન કે હાચું, માને રોંધતા વાર લાગે અન્ન ઉતરાવે કાચું. સારું સારું ચોરીને છાનું માનું ખાઈ જાય છે, જો રાંધતા વાર થાય તો કાચું ઉતરાઈને ખાઈ જાય છે. પિતાના ભેળા ભોજન કરે પોડો ઘણા અઠવાડ, પિતાના ભેળા ભોજન કરે પાડે ઘણો અઠવાડ, તેમ તેમ ગમે પાંડુરાયને લડાવે બહુ લાડ. પાંડુરાજા પણ ખૂબ લાડ લડાવે છે. ઘણો અઠવાડ પણ ઢોળે છે તોય પાંડુરાજા કંઈ કહેતા નથી. ખૂબ લાડકોડમાં પુત્રો મોટા થાય છે. ફોડે ઢોળે તોય ન બોલે અણદીઠાનું દીઠું, છોકરા છાસમાં ખોડ મોગે દૂધમાં મોગે મીઠું. નાના બાળકો તો એવા જ હોય. છોકરા છાસમાં ખાંડ માગે અને દૂધ લે ત્યારે કે માય મીઠું નાખવું છે આપો. એવી રીતે આ કરે છે પાંડવો બધાય. કુંતાજી કહી પુત્રને વઢે પાંડુને માઠું લાગે, ખબરદાર તું કોઈ ન કહેતી છો ફોડે ઢોળે ભાગે. કુંતાજી પુત્રોને લડે છે ત્યારે પાંડુ રાજાને ખૂબ માઠું લાગે છે. ખબરદાર કુંતા, મારા છોકરાને કઈ કહેતી નહીં, ભલે ઢોળે ફોડે વાંધો નહીં. વસ્તુ આવે કઈ ખાવા સરખી માતાને ઉલટ વ્યાપે, પોચ પુત્રને પાસે બેસાડી સરખે ભાગે વેચી આપે. કોઈ ખાવા જેવી વસ્તુ આવે તો કુંતાજી સરખે ભાગે વેચી અને બધાને ખવડાવે છે. ભીમ પોતાના ભાગનું તે એક જ કોળીએ ખાય, ચારે ભાઈ ચંચવાળતા હોય તેનું ઝૂંટાવી જાય. ભીમ તો પોતાના ભાગનું એક જ કોળીએ ખાઈ જાય છે અને ચારે ભાઈ જે ચંચવાળતા હોય જણા જણા કોળિયા એ પણ ઝૂંટાઈને ખાવા માંડે છે. તબ કુંતાજી ઝાલવા દોડે દોડે દાસના ટોળા, ખાઈ જઈ ભીમ થાય હામો દેખે મોટા ડોળા. તબ કુંતાજી ઝાલવા દોડે દોડે દાસના ટોળા, ખાઈ જઈ ભીમ થાય સામો દેખાડે મોટા ડોળા. જ્યારે ભીમ ખાઈ નાસી જાય ત્યારે કુંતાજી ને એમના દાસ દાસીઓના ટોળા ભીમને પકડવા દોડે. ખાઈ પીને હામો થાય, મોટા મોટા ડોળા દેખાડે એટલે બધા ડરીને પાછા રહે. કોઈ વેળા પાંડુ બેઠા હોય હૈયે ધરી ઉમંગ,
ધર્મ અર્જુન આવીને બેસે તાત તણે ઉછંગ. સહદેવ આવીને વચમાં પડે, અન્યો અન્ય જ લડે. નિકુળે આવી તોફાન કરતો તાતને ખાંધે ચડે. પાંડુ રાજા બેઠા હોય છે ઉમંગમાં, ત્યારે ધર્મને અર્જુન પાસે આવે છે, ખોળામાં બેસી જાય છે. સહદેવજી આવીને વચમાં બેસે છે. એના માટે બીજા એકબીજા લડવા મળે ત્યારે નિકુળ સૌથી નાનો છે, તોફાન કરતો કરતો આવી અને પાંડુ રાજાને ખભા ઉપર ચડી જાય છે. તાત તણી તે મૂછો તાણે, કાલું કાલું મુખ ભાગે. ભીમ આઘેથી આવી તાતને હડસેલી હેઠા નાખે. નિકુળ ત્યારે પાંડુ રાજાની મૂછો આંબળવા માંડે છે અને ભીમ દૂર હોય પણ નજીક આવતા જ પાંડુ રાજાને પણ છેટા ઠેલીને બેસી જાય છે. ચારે ભાઈઓ રડવા લાગે, વઢવા ઉઠે કુંતાય. વાયુ નંદન વૃકોદર ભીમ સટુક સટકી જાય. ભીમ નાસી જાય છે. કુંતા માતા લડવા દોડે તોય. એમ કરતા થયા 5 વર્ષના, ભણાવે પાંડુરાય. વિદ્યા ભણાવે તો 4 ભણે છે, ભીમ યુભો ન રે ત્યાં. પાંડુ રાજા ભણાવે છે પણ ભીમ તો ભણવાય ઉભો રહેતો નથી. એમ કરતા થયા સુત મોટા, પાંડુએ ઉપવિધ દીધા. 11 વર્ષે છોકરાને ખટકર્મ કરતા કીધા. એ 11 વર્ષના જ્યારે થયા છે ત્યારે પાંડુ રાજાએ એમને બધી સમજણ આપી દીધી છે. ટોટલ દરેક વસ્તુનું એ પોતે જાતે કરી શકે, ખટકર્મ એમનું એ બધું પાંડુ રાજા એમને શીખવાડી દીધું છે. એટલે ઉઠે પ્રાતઃ કાળે, કરે પિતા સંગ સ્નાન. સંધ્યા સેવા પૂજા કરે છે, ધરે હરિનું ધ્યાન. ખટકર્મ કરવા શીખી ગયા છે. જ્યારે પિતાજી ઉઠે છે ત્યારે ઉઠે છે, પિતાજી ભેગું ગંગાજીનું સ્નાન કરે છે, સંધ્યાની પણ સેવા પૂજા કરે છે, ધ્યાન પણ કરે છે, મધ્યાહને તાત ભેગું ભોજન પણ કરે છે. બધું ખટક્રમ શીખી ગયા છે. મધ્યાહને ભોજન તાતની સાથે કરી કરે શયાન. નિંદ્રા લઈને જાગ્રત થાય, ખટ ઘડી હોય દન. બપોરે એમના પિતાજી ભેગા પણ સૂઈ જાય છે થોડી વાર, પછી થોડા ઘણી દન હોય ત્યારે પાછા જાગી જાય છે. તે વેળા પહોંચે આયુધ લઈને, રમવાને વન જાય. તે વેળા પહોંચે આયુધ લઈને, રમવાને જાય વન. પોતપોતાને ગમતો રમે, તેનું કરું વર્ણન. સાંજના સમયે એ નદી કિનારે જાય છે રમવા માટે. એમના પોતપોતાના આયુધો લઈને પોતપોતાને ગમતું રમે છે. હવે તેનું આગળના કડવામાં વર્ણન થશે. ઋષિ શું કહે છે વૈશંપાય? વર્ણન કરું તેનું ને સુણો કૌક સૌ કર જોડ. વ્યાસ વલ્લભ મુખ ઉચ્ચરે ને બોલો જય જય શ્રી રણછોડ. હવે આગળ આપણે 25મા કડવામાં જોઈશું. ત્યાં સુધી સર્વે શ્રોતાઓને ઓમ નમો નારાયણ, જય શ્રી કૃષ્ણ.